કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકાર પીપીપી મોડેલ હેઠળ દેશના 100 શહેરોમાં કુલ 10,000 નવી ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ કરાવવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટે પીએમ ઈ બસ સેવાને મંજૂરી આપી આ યોજનાના ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપશે। દેશમાં 3 લાખથી 40 લાખ સુધીની વસ્તી ધરાવતા કુલ 169 શહેર છે। આ યોજના આગામી 10 વર્ષ એટલે કે વર્ષ 2037 સુધી ચાલશે। ઇલેક્ટ્રિક બસ શરૂ કરવા પાછળ આગામી 10 વર્ષમાં કુલ 56,613 કરોડ રૂપિયા કરવામાં આવશે, જે પૈકી લગભગ 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ચૂકવશે। पब्लिक ट्रांसपोर्ट को, नॉन मोटराइज ट्रांसपोर्ट, इसको और बल देना चाहिए, प्रोत्साहन देना चाहिए। तो इसी परिप्रेक्ष्य में देश के 100 शहरों को वृहद पैमाने पर इलेक्ट्रिक बस सेवा चलाने के लिए ये योजना तैयार की गई है, जो ग्रीन मोबिलिटी को बढ़ावा देगी। ये जो 57,613 करोड़ रुपए पूरे कुल पीएम ई बस सेवा पर खर्च होंगे, ये 57,613 करोड़ रुपए 2037 तक खर्च होंगे। इसमें से 20,000 करोड़ रुपया भारत सरकार की तरफ से दिया जाएगा। महाराष्ट्र कांग्रेसना प्रमुख नाना पटोले जणाव्યું કે પાર્ટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બરના રોજથી પ્રદેશમાં કોંગ્રેસની પદયાત્રા શરૂ કરવામાં આવશે। આ સાથે બેઠકમાં વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી કેવી રીતે દૂર કરવી તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। ભાજપનો વિરોધ કરનાર તમામ રાજકીય પક્ષો સાથે હાથ મિલાવી શકીએ છીએ। એનસીપીની સ્થિતિ વિશે વાત કરતા પટોલે કહ્યું કે શરદ પવારે પોતે જણાવ્યું હતું કે તેઓ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સાથે છે। डिसाइड हुआ कि 3 तारीख से हमारी जो महाराष्ट्र में पदयात्रा पूरे महाराष्ट्र में शुरू होने जा रही है, उसकी एक पूर्व तैयारी की मीटिंग हुई। जो हाल ही में हमने 48 लोकसभा क्षेत्र में जो अफसर भेजे थे, उनका ही एक रिव्यू हमने लिया और लोकसभा की तैयारी की, पूर्व तैयारी के लिए जो भी उपाय योजना करना पड़ते हैं उसकी तैयारी। नाना, एनसीपी को लेकर कोई चर्चा हुई है कि पवार साहब और अजीत दादा की जो बैठक चल रही है उसे लेकर कोई बात हुई है? कर्नाटकમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરનાર કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશમાં મુદ્દાથી દૂરી લીધી છે। પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં બજરંગ દળ પર પ્રતિબંધ નહીં મૂકે, કારણ કે સંગઠનમાં કેટલાક સારા લોકો પણ હોઈ શકે છે। જો કે સ્પષ્ટતા આપતા તેમણે જણાવ્યું કે જે પણ અસામાજિક તત્વો છે અને હિંસા કરશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ભોપાલમાં પત્રકારો સાથે વાતચીત કરતા કોંગ્રેસના સાંસદે આ વાત જણાવી। शिवराज सरकारना मंत्री विश्वास सारंगे बजरंग दल ने देशभक्तों संगठन गणाव्યું હતું। नहीं करेंगे, लेकिन बजरंग दल में कुछ अच्छे लोग भी हो सकते हैं, लेकिन जो गुंडा तत्व है, जो दंगा फसाद कराता है, ऐसे किसी भी व्यक्ति को नहीं छोड़ा जाएगा। भाजप द्वारा केबिनेट पदनी ऑफर पर एनसीपीना नेता सुप्रिया सुलेનું મોટું નિવેદન સામે આવ્યું। સુપ્રિયાએ જણાવ્યું કે તેમને કોઈપણ પ્રકારની ઓફર મળી નથી, કોઈની સાથે વાતચીત પણ થઈ નથી। મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું છે? પ્રશ્નના જવાબમાં સુલેએ જણાવ્યું કે તેઓ આ વિશે કંઈ પણ જાણતા નથી। જે લોકોએ આવા નિવેદનો આપ્યા છે તેમને આ પ્રશ્નો કરવા જોઈએ। પોતે વ્યક્તિગત રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ગૌરવ ગોગોઈના સંપર્કમાં હોવાનું જણાવ્યું। તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ મહારાષ્ટ્રના નેતાઓના સંપર્કમાં નથી। શરદ પવારે તેમના ભાષણમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ક્યારેય ભાજપ સાથે નહીં જાય, કારણ કે બંને પાર્ટીની વિચારધારા બંધબેસતી નથી। सवाल किया है, मैं आपको सीधा जवाब ही दूंगी। मुझे किसी ने कोई ऑफर नहीं दिया है। सिर्फ 15 अगस्त का एक बड़ा सेल चल रहा है बहुत जगह, तो इसलिए कुछ महंगाई इतनी बढ़ी है तो शक्कर, आटा, कुछ सेल चल रहे हैं बहुत सारे ग्रोसरी स्टोर्स में, मैंने पेपर में पढ़ा। वो ऑफर मुझे पता है, बाकी कोई ऑफर मुझे कांग्रेस पार्टी के लोग इस प्रकार के बयानात क्यों दे रहे हैं? आपके अलायंस पार्टनर है, कंफ्यूजन क्यों क्रिएटमेंट दिए जा रहे हैं? वो मुझे नहीं पता। खुश नहीं है लोग। आपको उनको ही पूछना पड़ेगा, क्योंकि ना पवार साहब ने ना मैंने कुछ स्टेटमेंट किया है। जो कर रहे हैं उनको ही पूछना पड़ेगा, क्योंकि मुझे इसके बारे में कुछ पता। આસામના સીમાંકન વિશે વાત કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો પર જીત મેળવી છે તેમને સીમાંકન પ્રક્રિયામાં નિશાનો બનાવવામાં આવી રહી છે। કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હોય તેવી કાલિયાબુર, નાગાંવ અને બરપેટા બેઠકને નિશાનો બનાવવામાં આવી છે। દાવો છે કે આ સીમાંકનથી એઆઈયુડીએફ પાર્ટીને ફાયદો થશે। સીમાંકન પ્રક્રિયા ભાજપ અને એઆઈયુડીએફ વચ્ચે સાંઠગાંઠ દર્શાવે છે।
કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે જો ભાજપ એવું વિચારી રહી છે કે નવી સીમાંકન પ્રક્રિયાથી તેને લાભ થશે તો આ વાત ખોટી છે। દેશમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન તરફી મૂડ છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન અને વિશેષ રૂપે કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરશે। No, it's very clear. If you look at the delimitation of Assam, it is targeting of the opposition seats. The seats occupied, Lok Sabha seats occupied by the Congress party in Kolyabor, Nagaon and Borpeta have been especially targeted by the BJP. The regional party AIUDF belonging to Mr. Ajmal has benefited. So it exposes the nexus between AIUDF and BJP. But if BJP thinks that a new delimitation of Assam will help them in the upcoming Lok Sabha elections, then they are mistaken. The mood is for India Alliance. ઝારખંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ જણાવ્યું કે પ્રદેશમાં રાજનીતિક સ્વાસ્થ્ય ખૂબ સારું છે કારણ કે અમે કારેલા કુટકી અને લીમડાના રસ પીએ છીએ। આ કારેલા કુટકી અને લીમડાનો રસ अर्थ એટલે કે ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ આ વસ્તુઓ અમને લડવા માટે વધુ મજબૂત બનાવી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ કેવી રીતે મજબૂત થશે એ વિશે પણ ચર્ચા કરીશું। राजनीतिक स्वास्थ्य बिल्कुल झारखंड के लिए अच्छा है, क्योंकि हम जितना जो है करेला का जूस पी रहे हैं, नीम का जूस पी रहे हैं, हम जितना जो है कुटकी पी रहे हैं, मतलब समझे, कुटकी, करेला का जूस और नीम का जूस, ईडी, सीबीआई और इनकम टैक्स, उतना हमारा शरीर जो है उतना मजबूत हो रहा है, उतना हम सशक्त हो रहे हैं, उतना हमारा इरादा बुलंद हो रहा है और उतना हमारी लड़ने की क्षमता, दक्षता बढ़ रही है। કોંગ્રેસ વર્ષ 2024ની ચૂંટણી માટે લોકસભાની તૈયારીઓ શરૂ કરી છે। તેના માટે પાર્ટીએ મહારાષ્ટ્રની 48 લોકસભા સીટને લઈને રિવ્યુ મીટિંગ યોજી। આ બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે નિવેદન આપ્યું હતું। આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી ગઠબંધન સાથે કુલ 42 સીટ પર જીત મેળવશે। વધુમાં તેમણે કહ્યું કે શરદ પવાર એક મહાન નેતા છે। આ વાત પર કોંગ્રેસ પાર્ટીએ કોઈપણ પ્રકારની આપત્તિ નથી। તેમની યોજના માત્ર ભાજપને સત્તા પરથી બેદખલ કરવાની છે। આ વાતનો ઉત્તર આપતા શરદ પવારે કહ્યું કે કોંગ્રેસના નેતાએ મારા માટે જો કોઈ નિવેદન આપ્યું હોય તો એ વાતની મને જાણ નથી। દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય રામવીરસિંહ બિદુરીએ સદનના સ્પીકર સમક્ષ 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરી। ભાજપના ધારાસભ્યએ આ મુદ્દે 12 નોટિસ આપી। ભાજપ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિયમોનું ઉલ્લંઘન કરી પોતાના માટે શીશ મહેલ તૈયાર કરાવ્યો હતો। આ નિર્માણ કાર્યમાં મોટા પાયે ગોટાળા અને કૌભાંડ થયા છે। આ સાથે દિલ્હી જલ બોર્ડ અને ડીટીસી પણ ગેરરીતિ થઈ હોવાનો ભાજપે આરોપ લગાવ્યો। વિપક્ષી દળે દિલ્હી સરકારને લીકર પોલિસી કેસ, પીડબ્લ્યુડી કૌભાંડ, હવાલા કૌભાંડ માટે જવાબદાર ઠેરવી હતી। અરવિંદ કેજરીવાલ આ મુદ્દા ઉપર ચર્ચા કરવાથી કેમ દૂર ભાગી રહ્યા છે? કેજરીવાલે ગૃહમાં આ વિશે જવાબ આપવો પડશે। देखिए, मैंने दिल्ली विधानसभा के स्पीकर से आग्रह किया कि सत्र को 10 दिन का उनको करना चाहिए। हमारे सभी विधायकों ने दिल्ली विधानसभा सेक्रेटरिएट में नियमों के अनुसार 12 नोटिस दिए हैं। हम चर्चा चाहते हैं। मुख्यमंत्री ने जो अपने लिए शीश महल बनाया है सभी नियमों का उल्लंघन करके, जल बोर्ड में घोटाला हुआ है। દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે ભાજપ લોકસભા અને રાજ્યસભામાં જઈને જુએ કે વિપક્ષી દળો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે। દિલ્હી વિધાનસભામાં તો આજે પણ લોકશાહી છે, જ્યારે સંસદમાં લોકશાહી ખતમ થઈ ચૂકી છે। સદનના ધારાસભ્યો જે પણ મુદ્દા ઉઠાવશે તે તમારી સામે આવશે। વિપક્ષી દળ ભાજપે દિલ્હી વિધાનસભામાં ગોટાળા અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ગૃહના સ્પીકરને નોટિસ પાઠવી હતી। लोकसभा और राज्यसभा में जाके देखे कि विपक्ष के साथ क्या बर्ताव किया जाता है तो भारतीय जनता पार्टी को पता चलेगा। यहाँ पे तो आज फिर भी डेमोक्रेसी है, संसद के अंदर तो डेमोक्रेसी खत्म हो गई है। देखिए, जो विधायक साथी जो भी उठाना चाहेंगे वो मुद्दे आपके सामने आएंगे। કેન્દ્ર સરકારે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી પ્રાઇમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી કરતા કોંગ્રેસના સાંસદ
મણિકમ ટેગોરે જણાવ્યું કે પીએમ મોદી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે પંડિત જવાહરલાલ નહેરુના વારસાને મિટાવવા માંગે છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે ભાજપ અને આરએસએસ પંડિત નહેરુ પ્રત્યે ધૃણા રાખે છે. પંડિત નહેરુએ દેશની સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેના કારણે જેલની સજા પણ ભોગવી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા નહેરુ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. Mr. Modi on Atalji's birthday, death anniversary, is trying to erase the legacy of Nehru, which was created by Lal Bahadur Shastri and Radhakrishnan ji. It shows the pettiness of Mr. Modi. It shows the RSS, Bharatiya Janasangh and Bharatiya Janata Party's hate against Pandit Nehru. And we all know that Pandit Nehru's contribution to India's growth, struggling freedom fight as well as the growth story of India, where we are, how he laid the foundation for the growth of India. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલી પ્રાઇમ મિનિસ્ટર મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી પર કોંગ્રેસે ટીકા કરી, જે અંગે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પાર્ટીને સવાલ કરતા કહ્યું કે શા માટે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મ્યુઝિયમમાં સ્થાન ન મળ્યું. રવિશંકર પ્રસાદે વંશવાદી રાજકારણના મુદ્દે કોંગ્રેસ પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ માત્ર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તેમની પુત્રી ઇન્દિરા ગાંધી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પરિવાર વિશે જ વિચાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કર્યું છે કે મ્યુઝિયમમાં ભારતના તમામ વડાપ્રધાનોને આવરી લેવામાં આવશે. मोदी जी ने कहा जो भी भारत का प्रधानमंत्री है सबको स्थान मिलेगा. अभी तक मोदी जी ने स्वयं का अपना नहीं लगाया. ये है मोदी जी की सोच, सबको साथ लेके चलना, सबको सम्मान देना. तो जब सारे प्रधानमंत्रियों का वो है तो प्रधानमंत्री स्मृति लाइब्रेरी बनी है. हा? उनकी तो सोच क्या है, बस एक नेहरू जी, उनकी पुत्री इंदिरा जी, उनके पुत्र राजीव जी, उनके पुत्र राहुल जी. સ્વતંત્રતા દિવસની ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ પારિવારિકતાની ટિપ્પણી માટે કોંગ્રેસની ટીકા કરી, જે અંગે કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું કે પાર્ટીમાં કોઈ વંશવાદનું રાજકારણ નથી. મલ્લિકાર્જુન ખડગે અમારી પાર્ટીના અધ્યક્ષ છે. વડાપ્રધાને ભાજપ પાર્ટીમાં કેટલાક સાંસદોના પુત્ર ધારાસભ્યો છે તે અંગે માહિતી મેળવી જોઈએ. તો કોંગ્રેસ પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે આવતા વર્ષે પીએમ મોદી લાલ કિલ્લા પરથી નહીં પણ તેમના નિવાસસ્થાન પરથી ધ્વજ ફરકાવશે. ખડગેના નિવેદન બાબતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ભાજપના નેતાઓએ ટીકા કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર અહંકારી ગઠબંધનના ઘમંડને તોડી નાખશે. જમ્મુ કાશ્મીરના કલમ 370 નાબૂદી વિશે વાત કરતા પીડીપી પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ જમ્મુ કાશ્મીરના લોકો માટે માત્ર કાયદાકીય નહીં પરંતુ ભાવનાત્મક મુદ્દો છે. જમ્મુ કાશ્મીરના લોકો વતી રજૂઆત કરવા બદલ હું વકીલોનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્ર સરકારે સંસદમાં બહુમતીનો ઉપયોગ કરીને બંધારણીય રીતે જમ્મુ કાશ્મીરને ઉપલબ્ધ કરવામાં આવેલા વિશેષ દરજ્જાને છીનવ્યો છે. દેશની ન્યાય વ્યવસ્થા લોકતાંત્રિક વ્યવસ્થા ટ્રાયલ पर છે. मुश्किल है यहाँ रहना, इस वक्त बात करना, क्योंकि आज सुनवाई हो रही है 370 के ऊपर, जो हमारे लिए एक जज्बाती मुद्दा है. इट्स नॉट ओनली अ लीगल थिंग फॉर मी, इट्स फॉर मेजोरिटी ऑफ द पीपल ऑफ जम्मू एंड कश्मीर. इट्स ए इमोशनल इशू. जो आज डिस्कशंस एंड द डिबेट्स दैट आर द आर्ग्यूमेंट्स दैट आर गोइंग in the Supreme Court, that has exposed the ruling party BJP how they misuse their brute majority in the parliament to subvert the Indian constitution, and thus desecrating the parliament, which is known as the temple of democracy. यानी temple of democracy को भी इन्होंने एक हिसाब से अपवित्र कर दिया अपने brute majority से. एक ऐसा कानून लाया. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક મંગળવારે કથાકાર મોરારી બાપુની રામકથામાં સામેલ થયા હતા. અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બાપુની રામકથા ચાલી રહી છે, જે દરમિયાન ઋષિ સુનકે વ્યાસપીઠ પરથી જય સિયારામના નારા પણ લગાવ્યા અને પુષ્પાંજલિ સમર્પિત કરી. ઋષિ સુનકે સંબોધન કરતા કહ્યું કે ભારતમાં સ્વતંત્રતા દિવસના પર્વ પર મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત હોવું ખુશી અને સન્માનની વાત છે. આ સાથે તેમણે કહ્યું કે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિન્દુ તરીકે રામકથામાં સામેલ થયો છું. ઋષિ સુનકે કહ્યું કે મારા માટે આસ્થા વ્યક્તિગત બાબત છે, તે મારા જીવનમાં દર પડે મને માર્ગદર્શન આપે છે. Bapu, Jai Siya Ram.
It is truly an honour and a pleasure to be here today at Morari Bapu's Ramkatha, the University of Cambridge, on Indian Independence Day. Bapu, I'm here today not as Prime Minister, but as a Hindu. મહારાષ્ટ્રના રાજકારણમાં તમામની નજર શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો પર છે. બંને વચ્ચેની છેલ્લી બેઠક બાદ એમવીએ ઘટક શિવસેના, યુબીટી અને કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી, ત્યારે હવે અજીત પવારે તેમના કાકા શરદ પવાર સાથેની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી. અજીત પવારે કહ્યું કે પુણેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સાથેની મુલાકાત ખાસ કોઈ ચર્ચા થઈ નથી. મળતી માહિતી પ્રમાણે શરદ પવાર 12 ઓગસ્ટના રોજ ઉદ્યોગપતિ અતુલ ચોરડિયા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. જો કે અજીત પવારે ગયા મહિને એકનાથ શિંદેની સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. શિવસેના નેતા સંજય રાઉતે અજીત પવારના શરદ પવારને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાની ઓફર કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી. રાઉતે કહ્યું કે અજીત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરી શકે. સંજય રાઉતે કહ્યું કે અજીત પવારને પવાર સાહેબે બનાવ્યા હતા, શરદ પવારને અજીત પવારે નથી બનાવ્યા. પવાર સાહેબે સંસદીય રાજકારણમાં 60 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શરદ પવારનું કદ ઘણું મોટું છે. આ જુનિયર લોકો છે, તેઓ શું ઓફર કરશે? હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં સતત મુશળધાર વરસાદના કારણે યમુનાનું જળસ્તર ફરી વધ્યું. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 204.50 મીટરે પહોંચ્યું, જેના કારણે ફરી એકવાર દિલ્હીના લોકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. સેન્ટ્રલ વોટર કમિશનની વેબસાઇટ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે 203.48 મીટરથી વધી મંગળવાર સુધીમાં 204.94 મીટર થઈ ગયું. દિલ્હીના યમુના નદીના નજીકના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ 41,000 લોકો રહે છે. આ વિસ્તારોને સંવેદનશીલ માનવામાં આવે છે. આઈએમડી દ્વારા મંગળવારે રાત્રે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગો માટે રેડ એલર્ટ જારી કર્યું. આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં દિલ્હીમાં આવેલા પૂરના કારણે 27,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા હતા. તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતું. હિમાચલ પ્રદેશના શિમલામાં ક્ષતિગ્રસ્ત શિવ મંદિરમાં કાટમાળમાંથી મંગળવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો. કૃષ્ણનગર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 8 મકાનો અને 2 લોકોના મોત થયા અને એક કતલખાનું કાટમાળ નીચે દબાઈ ગયું. વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધી 56 થયો. શિમલાના પોલીસ અધ્યક્ષ સંજીવ કુમાર ગાંધીએ કહ્યું કે શિવ મંદિરના સ્થળે હજુ પણ 10થી વધુ લોકો ફસાયેલા હોવાની શંકા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા આદેશમાં જણાવાયું કે ખરાબ હવામાનના કારણે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો એક દિવસ માટે બંધ રહેશે. પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદના કારણે ગંગાના જળસ્તરમાં ઘણો ખરો વધારો થયો છે. ઋષિકેશમાં ગંગા જોખમની સપાટીથી 1 મીટર ઉપર પહોંચી છે. જોકે ઋષિકેશમાં ગંગા ખતરાના નિશાના 340.50 મીટર છે, જ્યારે કે ગંગાનું જળસ્તર 341.30 મીટરને વટાવી ગયું. હાલનું સ્તર ઋષિકેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ અને પૂરનું સ્તર છે. 2013ની આપત્તિ દરમિયાન ગંગા આ સ્તરને સ્પર્શી છે. હજુ પણ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શિવમૂર્તિ લગભગ સંપૂર્ણપણે ગંગામાં ડૂબી ગઈ છે, જેથી ગંગા ભગવાન શિવનો અભિષેક થતો હોવાનો દ્રશ્ય જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી. ભાખરા નંગલ ડેમમાંથી પાણી છોડાતા પંજાબના હોશિયારપુરમાં પસાર થતી બ્યાસ નદી અને રૂપનગરમાં સતલજ નદીના કિનારે આવેલા અનેક ગામડાઓમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિક વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કર્યું. પંજાબ સરકારે લોકોને બંને નદીના કિનારે પાસે ન જવાની અપીલ કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવા માટે એનડીઆરએફની 4 ટીમો પણ તૈનાત કરવામાં આવી. પંજાબના હાડસા બેલા ગામમાં અટવાયેલા લગભગ 17 લોકોને બચાવવામાં આવ્યા. ભખરા નંગલ ડેમના જળાશય ગોવિંદ સાગર સરોવર પાણીનું સ્તર તેની મહત્તમ ક્ષમતા 1680 ફૂટની નજીક પહોંચતા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ દ્વારા વધુ પાણી છોડવામાં આવી શકે છે, જેના કારણે નદીના તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ વધુ વિકટ બની શકે છે. દિલ્હીમાં ફરી એક વખત નામ બદલવાનું રાજકારણ ગરમાયું. જૂના નામો બદલી નવા નામો રાખી દિલ્હીમાં એક લોબી સક્રિય થઈ હોવાય તેવું લાગી રહ્યું છે. આ પહેલા મુગલ ગાર્ડન સહિત અનેક માર્ગોના નામ બદલાયા. હવે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી 14 ઓગસ્ટ 2023થી પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી કરવામાં આવ્યું હતું. જૂન મહિનામાં NMML સોસાયટીની એક ખાસ બેઠક દરમિયાન તેનું નામ બદલી PMML સોસાયટી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. કાયદા હેઠળ સોસાયટીની જનરલ બોડી
મળીને ઠરાવ પસાર કરવામાં આવે છે, જેથી નહેરુ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીની જનરલ બોડીએ 15 જૂને એક ઠરાવ પસાર કર્યો, જે બાદ સોસાયટીને 1 મહિના પછી ફરીથી મળવાનું હતું, પરંતુ 18મી જુલાઈના રોજ ઠરાવનું પુનરાવર્તન કરવામાં આવ્યું. મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ બદલવાના નિર્ણય પર અગાઉ કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. આપના કાર્યકર્તાઓએ નિર્માણ થતા દ્વારકા એક્સપ્રેસ વે પર વિરોધ નોંધાવ્યો. ભારતના કોમ્પ્ટ્રોલ ઓડિટર જનરલે એક્સપ્રેસ વેના નિર્માણના ખર્ચમાં વધારો દર્શાવ્યો. મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કર અને રીના ગુપ્તા સહિત પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરો દ્વારા દ્વારકા એક્સપ્રેસ વે હાઈવે પર એકઠા થયા, તેમજ આ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં કૌભાંડ હોવાનો આક્ષેપ કર્યો. આપ નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું કે આ સૌથી મોટું કૌભાંડ છે, જેના માટે પ્રતિ કિલોમીટર ₹18 કરોડની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેમને ₹251 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. मोदी सरकार लगातार ईमानदारी की आड़ में छुपती है और अपनी की हुई सारी भ्रष्टाचार को छुपाती है, पर सीएजी की रिपोर्ट से ये साफ हो गया कि मोदी सरकार ऊपर से नीचे तक भ्रष्टाचार में डूबी हुई है. अब मोदी जी जाएंगे और अच्छे दिन आएंगे. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ હતી, ત્યારે દિલ્હી સ્થિત અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ સમાધિ સ્થળે તેમને પુષ્પાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગૃહપ્રધાન અમિત શાહ સહિતના કેબિનેટ પ્રધાનો અને ભાજપના નેતાઓ પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. हम सब का प्रेरणादायी थे. हम अभी तक इधर तक पहुंचे हैं वो अटल जी के कारण. अटल जी पूरे देश को प्रेरणा दिया, देशभक्ति पाठ सिखाया, एंड कैसे सरकार का काम करना, कैसे सबको साथ लेके जाना, ऐसा एक पाठ हम सबको दिखाया. उसके रास्ते में हम जा रहे हैं. સની દેઓલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ગદર 2 તોફાન બોક્સ ઓફિસ પર ચાલી રહ્યું છે. આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે, ત્યારે 15 ઓગસ્ટે ગદર 2 એ રેકોર્ડ બ્રેક કમાણી કરી. એક મીડિયા અહેવાલ મુજબ ગદર 2 એ 15 ઓગસ્ટના દિવસે 55 કરોડનું કલેક્શન કર્યું, જે બાદ ફિલ્મનું કુલ કનેક્શન 228 કરોડની આસપાસ થઈ ગયું. ગદર 2 5 દિવસમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ. ગદર 2ના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે 4 દિવસમાં જ 173.58 કરોડનું કલેક્શન કર્યું હતું.